વેલકમ માય યુટ્યુબ ચેનલ। તો મિત્રો અત્યારે આપણે સાવરકુંડલા શહેરથી વલાડી ગામ પહોંચી ગયા છે। વલાડી ગામ બાબરા તાલુકાની બાજુમાં આવેલું છે। તો અહીંયા તમે પાછળની સાઈડમાં જોઈ શકો છો તો ત્યાં મંડપ ને એવું બધું સરસ મજાનું રાખેલું છે। તો ત્યાં અત્યારે આપણે એ સ્થળ ઉપર છે જ્યાં વક્તા શ્રી ગિરિબાપુ દ્વારા કથાનું સરસ મજાનું આયોજન થવા જઈ રહ્યું છે। તો આ અંદરની સાઈડમાં ખૂબ સરસ મજાનું ડેકોરેશન ને મંડપ ને એવું બધું રાખેલું છે કથા માટે સાંભળવા માટેનું। તો આપણે અંદર જઈશું અને અંદર જઈને આપણે આ બધી ઇન્ફોર્મેશન અને માહિતી આપણે લઈશું। તો બન્યા રહેજો વિડીયોમાં લાસ્ટ સુધી। વિડીયો પસંદ આવતા લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું। તો ગેટ અંદર જવા માટેનો છે એન્ટર ગેટ ને જો ખૂબ સરસ મજાની તૈયારી થઈ રહી છે। તો ચાલો હવે આપણે અંદર જઈએ ને જોઈએ। તો મિત્રો આપણે અંદરની સાઈડમાં પહોંચી ગયા છે। તમે અહીંયા જોઈ શકો છો સામેની સાઈડમાં હોતન છે જવા માટે અને આ મેઇન ગેટ રહેશે અંદર જવા માટેનો। તમે આ જોઈ રહ્યા છો તો ત્યાં આખો ચાર્ટ બનાવેલો છે કઈ રીતનું છે। જો પાર્કિંગ છે, ગાર્ડન છે, તમામ વ્યવસ્થા અહીંયા આપવામાં આવેલી છે ખાસ ચાર્ટ ઉપરથી। મિત્રો આપણે જો ગેટની બાજુમાં પહોંચી ગયા છીએ અને આ અંદર જવા માટેનો ગેટ છે। કેટલો સરસ મજાનો ગેટ છે। અંદરની સાઈડમાં આવતા જ આપણને એક શિવ ભગવાનની મૂર્તિ આપણને જોવા મળશે। જેવા જ આપણે અંદરની સાઈડમાં એન્ટર થઈશું એટલે આપણને સીધા જ એક મહાદેવની મૂર્તિ છે તો એમના આપણા દર્શન થઈ છે। અને ત્યાર પછી તમે અહીંયા જોઈ શકો છો જો ખૂબ સરસ મજાનું એન્ટ્રી ગેટની અંદર ડેકોરેશન કરેલું છે। ઝુમર, લાઇટિંગ અને અલગ અલગ ફટાકડાઓ બધું ખૂબ સરસ રીતે લગાડવામાં આવેલું છે। અને આ ઉપર એક સ્ટેજ બનાવેલું છે ત્યાં મહાદેવને એક મૂર્તિ પણ રાખવામાં આવેલી છે। જો કેટલું સુંદર અને સરસ મજાનું ડેકોરેશન પણ થયેલું છે। તમે આ મૂર્તિ પણ જોઈ શકો છો ખૂબ સરસ મજાની મૂર્તિ બનાવેલી છે। અને ઉપરની સાઈડમાં જે એન્ટ્રી ગેટ છે તો એમાં ખૂબ સરસ મજાનું ડેકોરેશન પણ કરેલું છે। અંદરનો એન્ટ્રનો ગેટ છે ને અંદરના એન્ટ્રના ગેટમાં જ આપણને ડેકોરેશન જોવા મળશે અને હજી ઘણું ખરું ડેકોરેશન છે તો એ થવા જઈ રહ્યું છે। મિત્રો અત્યારે આપણે કથા મંડપ પાસે પહોંચી ગયા છે અને કથા મંડપ તમે પાછળની સાઈડમાં જોઈ શકો છો। જો ખૂબ સરસ મજાનું ડેકોરેશન થઈ રહ્યું છે અને હજી પણ એમાં ડેકોરેશન થવાનું બાકી રહ્યું છે। તો આપણે કથા મંડપની અંદર જઈશું અને ત્યાં પણ જ્યાં ડેકોરેશન ને બધું થઈ રહ્યું છે તો એમના વિશે પણ આપણે માહિતી લઈશું। તો ચાલો હવે આપણે કથા મંડપની અંદર જઈએ અને ત્યાં પણ જોઈએ કે કઈ રીતનું બધું ત્યાં લાઇટિંગનું કામ અત્યારે શરૂ છે અને ઉપર જે પડદા લગાડવાના છે તો એ પડદા અત્યારે લાગી રહ્યા છે તમે વિડીયોમાં જોઈ શકો છો। ત્યાર પછી જે ઇલેક્ટ્રિક કામ છે તો અત્યારે પંખા ને બધું રાખેલું છે અને જે ભાવિ ભક્તો જે કથા સાંભળે છે ને તો એમને ગરમી ન થાય એટલા માટે એમની સુવિધા પણ અહીંયા કરવામાં આવેલી છે। પંખાઓ બધા જ મંડપની અંદર લગાડવામાં આવશે। જો એ કામ પણ હજી શરૂ છે। ઓકે મિત્રો અત્યારે આપણે કથા મંડપની અંદર છીએ જ્યાં કથા મંડપ સ્ટેજ સામેની સાઈડમાં તમે જોઈ રહ્યા છો તો ત્યાં પરમ પૂજ્ય એવા ગિરિબાપુ દ્વારા શિવકથાનું ખૂબ સરસ મજાનું રસપાન કરી રહેશે। અને આ તમે મંડપ જોઈ રહ્યા છો પંડાલ તો એ આખા પંડાલની અંદર અત્યારે લાઇટિંગ ને પંખાનું કામ અત્યારે શરૂ થઈ રહ્યું છે। જે ભાવિ ભક્તો આ બેસશે તો એમને કોઈ ગરમી કે કંઈ પણ ન મુશ્કેલી થાય એમના માટેનું છે। તો એમને માટે ખૂબ સરસ મજાની ઉત્તમ સુવિધા પણ કરવામાં આવેલી છે।
તમે અહીંયા જોઈ શકો છો સ્ટેજ છે, તો સ્ટેજનું કામ હજી ઘણું ખરું બાકી પણ છે. અને હવે અત્યારે આપણે આ પહોંચી ગયા છે જ્યાં પ્રસાદ વિભાગ કહે ને, રસોડા વિભાગ. તો અત્યારે આપણે હાલ અત્યારે રસોડા વિભાગમાં છીએ. તો તમે અહીંયા જોઈ શકો છો, તો અહીંયા ઘણી બધી મોટી મોટી ચૂલો બનાવવામાં આવેલી છે અને વાસણ પણ અહીંયા અલગ અલગ રાખવામાં આવેલા છે અને શાક બકાલું પણ થોડુંક ઘણું આવી ગયું છે. જે અત્યારે જે હાલ જે વ્યક્તિ કામ કરી રહ્યા છે તો એમના માટેનું ભોજન માટેની અહીંયા રસોઈ માટેનું પણ ઘણો ઘણો સામાન પણ આવી ગયેલો છે. તો કથા સમયે જે કોઈ ભાઈ ભક્તો આવવાના છે તો એમના માટેની રસોઈ વ્યવસ્થા છે. તો અત્યારે આપણે રસોઈ વિભાગમાં છીએ. તમે અહીંયા જોઈ શકો છો ઘણા બધા વાસણ પણ આવેલા છે અને ચૂલો પણ ઘણી બધી બનાવેલી છે.